નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રશાંત પંચાલ આપ સૌનું વર્લ્ડ ઇન બોક્સ એકેડમીની યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી દ્વારા ફ્રી ઓનલાઈન બેચમાં આયોજન જે કરવામાં આવી રહ્યું છે એ આયોજન અંતર્ગત આજે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં બધા જ ટેન્સના ક્વેશ્ચન્સ ભણવાના છે અને એમની પ્રેક્ટિસ કરવાની છે. એટલા માટે આજના ટોપિકનું નામ છે ઓલ ટેન્સ ક્વેશ્ચન્સ. તો ઇંગ્લિશ લેંગ્વેજમાં ટોટલ 12 ટેન્સીસ હોય છે અને 12 ટેન્સીસની મિક્સ એમસીક્યુની એક્સરસાઇઝ કરવાની છે. સો તમે રેડી થઈ જાઓ અને મેક્સિમમ સેશનને શેર કરી દો. તો આજે આપણે 12 ટેન્સના ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરીશું. જેમાં વેરી ફર્સ્ટ આપણી પાસે જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન કંઈક આ રીતનો છે. મિતેશ ખાલી જગ્યાને હું બોલીશ ડેશ, તો મિતેશ ડેશ જસ્ટ ડેશ ટુ ધ થિયેટર. તમને 12 ટેન્સના ફ્રેન્ડ્સ કીવર્ડ્સ આવડતા હોવા જરૂરી છે અને બેઝિક ઇંગ્લિશનું નોલેજ હોવું જરૂરી છે. જેમ કે આ જે વાક્ય છે એમાં આપણી પાસે એક કીવર્ડ છે અને એ કીવર્ડ છે જસ્ટ. જસ્ટનું ગુજરાતી થાય ફ્રેન્ડ્સ હમણાં જ, ને એ એવી ક્રિયા બતાવે કે જે હમણાં જ પૂરી થઈ હોય. એટલે હમણાં જના સમયમાં પૂર્ણ થયેલી ક્રિયાને બતાવવા માટે ઇંગ્લિશ લેંગ્વેજમાં આવે છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. કયો ટેન્સ ઓફિસર્સ? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સને ગુજરાતીમાં કહેવાય છે ફ્રેન્ડ્સ પૂર્ણ વર્તમાન કાળ. પરફેક્ટનો અર્થ થાય એવી ક્રિયા કે જે પૂર્ણ થઈ ગઈ છે. તો ઇંગ્લિશ લેંગ્વેજમાં પૂર્ણ ક્રિયા બતાવવા માટે આપણે કયો ટેન્સ વાપરીશું? પરફેક્ટ ટેન્સ. ને પ્રેઝન્ટ ટેન્સનું ગુજરાતી થાય વર્તમાન કાળ. ડન. તો જસ્ટ એ કયા ટેન્સનો કીવર્ડ છે? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો કીવર્ડ છે. તેનું ગુજરાતી થશે પૂર્ણ વર્તમાન કાળ ને જસ્ટનું ગુજરાતી છે હમણાં જ. હવે તમને એઝ અ સ્ટુડન્ટ એક વસ્તુ આવડતી હોવી જોઈએ, એ છે 12 ટેન્સની વાક્ય રચના. ને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની વાક્ય રચના ફ્રેન્ડ્સ તમારા માટે હું લખવા જઈ રહ્યો છું. કેમ કે લાઈફ ટાઈમ માટે યાદ રાખજો કે ઇંગ્લિશ લેંગ્વેજમાં જ્યારે બી તમારે ક્રિયા પૂર્ણ બતાવી હોય તો એ પૂર્ણ ક્રિયા બતાવવા માટે એટલે કે પરફેક્ટ એક્શન બતાવવા માટે હંમેશા ગ્રામરમાં થર્ડ ફોર્મ આવે છે ક્રિયાપદનું. એ ક્રિયાપદના થર્ડ ફોર્મને આપણે કહીએ છીએ V3, જેને ગુજરાતીમાં કહેવાય ભૂત કૃદંત અને ઇંગ્લિશમાં એને કહેવાય પાસ્ટ પાર્ટિસિપલ. આપણે સમજવા પૂરતું એટલું યાદ રાખીશું કે ઇંગ્લિશ લેંગ્વેજમાં પરફેક્ટ ક્રિયા બતાવી છે એટલે કમ્પલસરી કયું રૂપ આવશે? V3 ફોર્મ. અને V3 ફોર્મની પહેલા હંમેશા સપોર્ટિંગ વર્બ તરીકે સમય પ્રમાણે, કોના પ્રમાણે? સમય પ્રમાણે આવશે ફ્રેન્ડ્સ હેવનું રૂપ. કોનું રૂપ? હેવનું રૂપ. તો હેવનું રૂપ સમય પ્રમાણે મૂકવાનું છે અને હેવનું રૂપ સમય પ્રમાણે કયા સમયની વાત કરો છો? તો પ્રેઝન્ટ. તો હેવનું તમે જે રૂપ મૂકશો એ હશે પ્રેઝન્ટ ને હેવનું પ્રેઝન્ટ ફોર્મ થાય ફ્રેન્ડ્સ હેવ હેઝ. શું થશે ઓફિસર્સ? હેવ હેઝ ને હેવ હેઝ પછી શું મૂકવાનું રહેશે? V3. તો આ હેવ હેઝ પ્લસ V3 જે છે એ કયા ટેન્સની વાક્ય રચના છે? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની. આપણે કેમ આ ટેન્સની અત્યારે વાત કરીએ? બીકોઝ અહીંયા કીવર્ડ તરીકે કોણ આપેલું છે? જસ્ટ. તો આપણો જે આન્સર બનશે એ આન્સરમાં હેવ અથવા હેઝ હોવું જોઈએ અને એની જોડે શું હોવું જોઈએ? V3. હવે ફ્રેન્ડ્સ તમને બેઝિક વાક્ય રચના મેં ચેપ્ટર્સમાં શીખવાડેલી છે અને એ વાક્ય રચના છે સબ્જેક્ટ, સપોર્ટિંગ વર્બ, મેઇન વર્બ, ઓબ્જેક્ટ. અહીંયા આપણી વાક્ય રચના જે બની હતી એ શું હતી? હેવ અને હેઝ અને પ્લસ શું હતું? V3. તો અહીંયા આપણને ક્રિયાપદ એટલે કે સપોર્ટિંગ વર્બની કેટલી ચોઈસ મળે છે? એક કે બે? તો અહીંયા આપણને સપોર્ટિંગ વર્બની એક અને બે એટલે ટોટલ કેટલી ચોઈસ મળી? બે ચોઈસ. તો જો સપોર્ટિંગ વર્બની બે ચોઈસ મળે તો સબ્જેક્ટને બી કેટલા ગ્રુપમાં તોડવા પડે? બે ગ્રુપમાં. અને એટલા માટે આપણે બે ગ્રુપ ફ્રેમ કરેલા છે ગ્રામરમાં, જે કંઈક આ રીતના હોય છે. એક ગ્રુપ છે I, V, યુ, ધે, પ્લુરલ. પ્લુરલ નામ એટલે કે બહુવચન નામ. કેવું નામ દોસ્તો? બહુવચન નામ. તો કયું કયું આવ્યું? I, V, યુ, ધે, પ્લુરલ નામ. અને બીજું છે he, she, it, સિંગ્યુલર નામ. સિંગ્યુલર નામ એટલે કે એકવચન નામ. તો જ્યારે સબ્જેક્ટમાં I, V, યુ, ધે પ્લુરલ હોય ત્યારે ગ્રામેરિયન મૂકે છે હેવ ને જ્યારે he, she, it સિંગ્યુલર હોય ત્યારે મૂકે છે હેઝ. અહીંયા સુધી ક્લિયર? હવે હેવ ક્યારે મૂકવું, હેઝ ક્યારે મૂકવું એ બી નક્કી થઈ ગયું. અને એ હેવ હેઝ પછી શું મૂકી દેવાનું?
V3 એટલે આપણું કામ રેડી. તો અહીંયા સબ્જેક્ટ તરીકે કોણ આપ્યું છે? મિતેશ. તો સબ્જેક્ટમાં મિતેશ છે, તો મિતેશ જે નામ છે એ સિંગ્યુલર એટલે કે એક વ્યક્તિને બતાવે. એક વ્યક્તિને બતાવે તો કેવું બને ફ્રેન્ડ? સિંગ્યુલર. ને સિંગ્યુલર નામ માટે તમારે કમ્પલસરી શું મૂકવું પડે? હેઝ. તો અહીંયા હેઝ વાળો ઓપ્શન એક જ છે, ધેટ્સ વાય ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. એ હેઝ પછી કેવું ફોર્મ મૂકવાનું હતું? V3. તો ગોનું V3 શું થાય દોસ્તો? ગોન. શું થાય? ગોન. એટલા માટે આન્સર જે આવશે એ આવશે ઓપ્શન નંબર ડી. ડન છે? ઓકે દોસ્તો, નેક્સ્ટ ક્વેશ્ચન. તો ફર્સ્ટ જે ક્વેશ્ચન હતો એ કયા ટેન્સનો હતો? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. 5 + 5 - 10. તો તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ભણ્યા હો તો તમને કદાચ યાદ હશે, વાક્યને જોઈને બી આઈડિયા આવશે. 5 + 5 - 10. તો આ જે 5 + 5 છે એને જે ગમે તેટલી વખત કરો, ગમે ત્યારે કરો લાઈફમાં, નાના હોય ત્યારે કરો, મોટા હોય ત્યારે કરો, અત્યારે કરો, 10 દિવસ પછી કરો, પણ જ્યારે બી તમે 5 + 5 કરશો તો હંમેશા આન્સર તમને કેટલો મળવાનો? 10 જ મળવાનો. તો આ જે ક્રિયા છે એ છે ગાણિતિક ક્રિયા, અને એ ગાણિતિક ક્રિયાને કહેવાય મેથેમેટિકલ એક્શન્સ. અને મેથેમેટિકલ એક્શન્સ દોસ્તો સમયની સાથે બદલાતી નથી, અને જે ક્રિયા સમયની સાથે ન બદલાય એ ક્રિયાને કહેવાય પરમનન્ટ એક્શન. ને પરમનન્ટ એક્શન બતાવવા માટે હંમેશા એક જ ટેન્સ આવે, અને એ ટેન્સ હોય છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. કયો ટેન્સ ઓફિસર્સ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ઓપ્શન લખવા હોય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચનામાં બે તો રૂપ આવે છે. એક આવે છે V1 ને એક આવે છે SKES. તો તમારી જોડે કાં તો મૂળરૂપ હોવું જોઈએ, કાં તો SKES હોવું જોઈએ. બાકીના ઓપ્શન બધા જે છે એ કટ થઈ જશે. તો કયા કયા ઓપ્શન તમે કટ કરી શકો છો? તો વિલ મેક કટ કરી શકાય. પછી મેડ જે છે એ V2 રૂપ છે એટલે આ બી કટ થઈ શકે છે. તો યુ હેવ લેફ્ટ વિથ ઓનલી 2 ઓપ્શન્સ. તમારી પાસે ખાલી બે જ ઓપ્શન વધ્યા છે, એક છે A અને એક છે C. હવે પ્રશ્ન એ છે કે સર V1 આવશે કે SKES? એ નક્કી ક્યાંથી થાય? તો એ ઓલવેઝ નક્કી થશે સબ્જેક્ટ પરથી. ક્યાંથી? સબ્જેક્ટ. ને લાઈફ ટાઈમ માટે યાદ રાખો કે સબ્જેક્ટમાં જ્યારે મેથેમેટિકલ એક્ટિવિટી હોય, જેમ કે પ્લસ, માઇનસ, મલ્ટીપ્લાય, ડિવાઈડ, આમાંથી કોઈ બી મેથેમેટિકલ એક્શન આપવામાં આવે તો ફ્રેન્ડ્સ એ હંમેશા સબ્જેક્ટને સિંગ્યુલર જ બનાવે. કેવું બનાવશે? સિંગ્યુલર. અને સિંગ્યુલર સબ્જેક્ટ માટે હંમેશા આપણે મૂકીએ છીએ SKES, અને એટલા માટે આના આન્સર મેક બનશે નહીં. એના માટે આન્સર શું આવશે? મેક્સ. ડન છે? તો ફરીથી સમજાવી દઉં. 5 + 5 એક મેથેમેટિકલ એક્શન હતી. મેથેમેટિકલ એક્શનના રિઝલ્ટ ક્યારે બદલાતા નથી, એટલા માટે સમયની સાથે ન બદલાય. ધેટ્સ વાય એને કઈ એક્શન કહેવાય? પરમનન્ટ એક્શન. પરમનન્ટ એક્શન કયા ટેસ્ટમાં આવે? સિમ્પલ પ્રેઝન્ટ ટેસ્ટમાં. એમાં આન્સર શું આવે? V1 અથવા SKES. બે ઓપ્શન વધ્યા. એના પછી જોયું કે 5 + 5 તો સબ્જેક્ટમાં જે છે એ કોણ લખ્યું છે? મેથેમેટિકલ એક્શન. મેથેમેટિકલ એક્શન એટલે પ્લસ, માઇનસ, મલ્ટીપ્લાય, ડિવાઈડ. તો આ એક્શન જ્યારે બી આવે તો એ આપણા સબ્જેક્ટને કેવું બનાવી દે દોસ્તો? સિંગ્યુલર. ને સબ્જેક્ટ જ્યારે સિંગ્યુલર બને ત્યારે હંમેશા ગ્રામરમાં કયું ક્રિયાપદનું રૂપ આવે છે? SKES. ધેટ્સ વાય અહીંયા આન્સર શું આવશે? મેક્સ. ક્લિયર છે? નેક્સ્ટ ફ્રેન્ડ્સ. ડોન્ટ મેક અ નોઇઝ ધ ચાઇલ્ડ ડેશ. ગુજરાતી કરશો તો બી થોડો ઘણો આઈડિયા આવશે કે અવાજ કરશો નહીં. ધ ચાઇલ્ડ, બાળક કંઈક કરી રહ્યું છે. શું કરી રહ્યું છે? સૂઈ રહ્યું છે. તો આનો કોન્સેપ્ટ કંઈક આવો છે. તમને થોડું ડિટેલમાં લઈ જવું તો ફ્રેન્ડ્સ, આ જે છે ને એનાથી આ વાક્યના બે પાર્ટ પડી ગયા છે. ડન? તો ફૂલ સ્ટોપ એટલે વાક્ય કેટલું? એક જ છે, અને એના કેટલા પાર્ટ પડ્યા છે? બે પાર્ટ. રૂલ એવો છે ઇંગ્લિશ લેંગ્વેજનો કે જ્યારે એક જ વાક્યના બે પાર્ટ પાડીને આપે અને બંનેમાંથી કોઈ પણ એક પાર્ટની શરૂઆત V1 અથવા તો ડોન્ટ વત્તા V1 થી કરવામાં આવે. શેનાથી? V1 અથવા તો ડોન્ટ વત્તા V1 થી કરવામાં આવે. એના પછીના ઇનશોર્ટ એના સિવાય વાક્યમાં જે બાકી રહેતો પાર્ટ છે, બાકીના પાર્ટમાં એક જ આન્સર આવે, અને એ આન્સર આવશે ફ્રેન્ડ્સ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. કયો ટેન્સ?
પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એની વાક્ય રચના તમને યાદ હોવી જોઈએ. જે વાક્ય રચના શું થાય છે? સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ V4 એટલે કે આઈએનજી. ડન. તો બનશે કે વાક્ય કેટલું? એક. એ વાક્યના બંને પાર્ટમાંથી એને પાર્ટ કેટલા પડેલા હોય? બે. અને બંને પાર્ટમાંથી કોઈ પણ એક પાર્ટની શરૂઆત શેનાથી થાય? V1 અથવા ડોન્ટ વત્તા V1 થી. તો બાકીના પાર્ટમાં એક જ આન્સર આવે. કયો ટેન્સ? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાક્ય રચના શું છે? સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ V4. તો કયા સબ્જેક્ટ માટે શું આવશે? તો આઈ માટે એમ, હી સીટ સિંગ્યુલર માટે ઇઝ, બીયુ તે પ્લુરલ માટે આર. તો અહીંયા સબ્જેક્ટ કોણ છે ફ્રેન્ડ્સ આપણી પાસે? તો સબ્જેક્ટ છે ચાઇલ્ડ. તો ચાઇલ્ડ એટલે કે બાળક. તો બાળક સિંગ્યુલર. તો સિંગ્યુલર માટે શું આવશે? એમ ઇઝ આર વત્તા આઈએનજી. તો એક જ ઓપ્શન છે. આ ના આવે, આ ના આવે, આ ના આવે. ક્લિયર છે? ઓકે. કોન્સેપ્ટ ક્લિયર કરતા જજો. હું જોડે જોડે કોન્સેપ્ટ બી સમજાવતો જાઉં છું. ડન. માય મધર ડેઝ સમ ફૂડ ઇન ધ કિચન એટ પ્રેઝન્ટ. તમારે મને આન્સર આપવાનો છે કે આ વાક્યમાં એક કીવર્ડ છે. એ કીવર્ડને ઓળખો અને તમારે મને આન્સર આપવાનો છે કે આમાં કયો કીવર્ડ છે અને કયા ટેન્સનો છે. કમ ઓન ફાસ્ટ. ગીવ મી આન્સર ઇન કમેન્ટ સેક્શન. તો અહીંયા તમને કીવર્ડ્સ દેખાતો હોય ફ્રેન્ડ્સ, તો એ છે એટ પ્રેઝન્ટ. ને એટ પ્રેઝન્ટનું ગુજરાતી થાય અત્યારે. શું થશે? અત્યારે. ડિટેલમાં જઈને કરો તો અત્યારે વર્તમાનમાં. તો માય મધર ડેઝ સમ ફૂડ ઇન ધ કિચન એટ પ્રેઝન્ટ. તો એટ પ્રેઝન્ટ કીવર્ડ છે એટલે કે અત્યારે. અને આ જે કીવર્ડ છે એ કયા ટેન્સનો હોય છે ફ્રેન્ડ્સ? તમને આવડતું હશે. એ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો. કયા ટેન્સનો? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો. જેની વાક્ય રચના હમણાં જ મેં વાત કરી. શું હતી? સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ V4. V4 એટલે કેવું રૂપ? આઈએનજી વાળું રૂપ. સબ્જેક્ટ કોણ છે? માય મધર. તો મધર સિંગ્યુલર નામ છે તો સિંગ્યુલર માટે શું આવશે? ઇઝ. ને ઇઝ પછી શું આવશે? આઈએનજી. તો કુક નો આઈએનજી કુકિંગ. વિચ ઓપ્શન ઇઝ કરેક્ટ? તો ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. યસ ઓર નો? ઓકે. નેક્સ્ટ. સી ડેઝ હિયર ફોર ઓલમોસ્ટ હાફ એન અવર. હવે ક્રિયા કરવાની છે, વેઇટ કરવાની. તો ધ્યાનથી જોઈ લો. આમાં બી એક કીવર્ડ છે. તમે બારે બાર ટેન્સ ભણેલા હશો, તમને આઈડિયા હશે કે આમાં કયો કીવર્ડ છે. કમ ઓન ફાસ્ટ. તો અહીંયા જે કીવર્ડ છે દોસ્તો એ છે ફોર. અને ફોર પછી લખેલું છે ઓલમોસ્ટ હાફ એન અવર. તો એ ઓલમોસ્ટ હાફ એન અવર એટલે અર્થ થાય કે અડધો કલાક. તો ફોકસ કરો. ફોર ઓલમોસ્ટ હાફ એન અવરનો અર્થ છે એ સમયગાળો બતાવે છે. અને આ જે કીવર્ડ બને છે એ બનશે દોસ્તો પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો. કયા ટેન્સનો ઓફિસર્સ? પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો. અને આ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો કીવર્ડ છે તો એ બરોબર છે. હવે વાક્યમાં ક્યાંય ભૂતકાળ, ભવિષ્યકાળ એવું કંઈ લખીને આપ્યું છે કે આ વાક્ય ભૂતકાળનું છે એવું ક્યાંય કહે છે કે ભવિષ્યકાળનું છે એવું ક્યાંય છે? ના. તો જ્યારે વાક્યમાં એવો કોઈ સમય નથી આપેલો કે જે ભૂતકાળ બતાવે કે ભવિષ્યકાળ બતાવે, તો તમે માનશો કયો કાળ? વર્તમાન કાળ. ને વર્તમાનને ઇંગ્લિશમાં કહેવાય પ્રેઝન્ટ. શું કહેવાય ઓફિસર્સ? પ્રેઝન્ટ. ને એટલા માટે આન્સર શું બનશે? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. કયો ટેન્સ? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. જેની વાક્ય રચના ફ્રેન્ડ્સ તમને આવડતી હોવી જરૂરી છે. ઠીક છે? તો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાક્ય રચના બને છે સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ બીન પ્લસ V4. V4 એટલે કે આઈએનજી વાળું રૂપ. ડન. તો સબ્જેક્ટ અહીંયા કોણ છે? શી છે. તો શી માટે શું આવશે? હેવ કે હેઝ? ઓબ્વિયસ વાળી વાત છે. શી માટે શું આવે? હેઝ. પછી બીન ને પછી શું આવશે? આઈએનજી. તો અહીંયા આન્સર બનશે સી હેઝ બીન વેઇટિંગ હિયર ફોર ઓલમોસ્ટ હાફ એન અવર. તે અડધો કલાકથી અહીંયા રાહ જોઈ રહી છે. નેક્સ્ટ ફ્રેન્ડ્સ. સ્ટુડન્ટ્સ ડેઝ ક્રિકેટ સિન્સ 7 o'clock ધીસ મોર્નિંગ. તો ફોકસ કરજો. અહીંયા એક કીવર્ડ છે જે તમને ટેન્સ આખો બતાવશે. આ કયા ટેન્સનો કીવર્ડ છે? પહેલા તો કીવર્ડ કયો છે? ફટોફટ મને કમેન્ટ સેક્શનમાં આન્સર આપો. તો કીવર્ડ આપણી પાસે છે સિન્સ 7 o'clock ધીસ મોર્નિંગ. એટલે કે આજ સવારના 7 વાગ્યાથી.
તો નિશ્ચિત સમય આપી દીધો. નિશ્ચિત સમય દર્શાવવા માટે ગ્રામરમાં કામ કોનું છે? સિન્સનું. એ સિન્સ કીવર્ડ છે પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો. હવે આટલો જે સિન્સ વાળો પાર્ટ હોય ને એને વાક્યમાંથી આપણે કટ કરી દેવાનો હોય છે, કારણ કે સિન્સ પછી હંમેશા ફ્રેન્ડ્સ ભૂતકાળ જ આવેલો હોય છે. કેવો કાળ? ભૂતકાળ જ. તો જો સિન્સ પછી ભૂતકાળને પકડી રાખશો તો વાક્ય તમે ભૂતકાળમાં સમજી બેસશો. તો એ ભૂતકાળનું વાક્ય ના રાખવા માટે આપણે ફ્રેન્ડ્સ અહીંયા સિન્સ પછી જે બી શબ્દ લખેલા હોય એને કટ મારી દઈએ છીએ. એ કટ કર્યા પછી આપણને ખ્યાલ આવશે કે સમય કયો છે. બાકી સિન્સ પછી તો હંમેશા ભૂતકાળ જ લખેલું હશે, કારણ કે સિન્સનું કામ જ શું છે ખબર છે? ભૂતકાળમાં જે સમય ક્રિયા શરૂ થઈ હોય તે ચોક્કસ સમય બતાવવાનું. જેમ કે હું લખું સિન્સ 1876, તો એ જે ક્રિયા છે વાક્યની, એ ક્રિયાની શરૂઆત ક્યારથી થઈ હશે? 1876 થી. લખું સિન્સ 3 PM yesterday. તો આનો અર્થ એવો થાય કે આ જે ક્રિયા વાક્યમાં લખવામાં આવશે એ ક્રિયાની શરૂઆત ગઈકાલે બપોરે 3 વાગ્યાથી થઈ હશે. એટલા માટે એ ભૂતકાળ જ બતાવતો હોવાના લીધે આપણે એટલો પાર્ટ શું કરી દઈશું? કટ કરી દઈશું. પછી સમય ઓળખવાનો રહેશે. ડન? ધ્યાન આપજો. આપણે આટલો પાર્ટ કટ કરી દઈએ અને અહીંયા લખી દઈએ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે પીસી લખી નાખ્યું. હવે તમારે સમય ઓળખવાનો છે. સમય કોઈ આપ્યો છે? વર્તમાનકાળ, ભૂતકાળ કે ભવિષ્યકાળ? એવો કોઈ સમય આપ્યો નથી. સમય કેટલા પાર્ટમાં જોઈશો? આટલા પાર્ટમાં. તો કોઈ સમય ના હોય તો બાય ડિફોલ્ટ કયો સમય માનવામાં આવે છે? પ્રેઝન્ટ. આ ફરીથી ટેન્સ થઈ ગયો. કયો? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, જેની વાક્ય રચના શું થશે? હેવ બીન પ્લેઇંગ. શું થાય દોસ્તો? હેવ બીન પ્લેઇંગ. ધેટ્સ વાય અહીંયા આન્સર આવશે હેવ બીન પ્લેઇંગ. નેક્સ્ટ ફ્રેન્ડ્સ, માય અંકલ ડેશ અ ન્યૂ કાર. તો અહીંયા કોઈ રીતનો કીવર્ડ આપેલો નથી, ને જ્યારે વાક્યમાં કીવર્ડ ના આપેલો હોય. બીજું, આ વાક્યમાં કીવર્ડ તો નથી જ, તે ઉપરાંત સમય બી નથી. નથી? સમય બી નથી. તો હવે જ્યારે સમય ના આપેલો હોય તો હંમેશા પ્રાયોરિટી આપવાની હોય છે ફ્રેન્ડ્સ, જનરલી પ્રેઝન્ટ સમયને. પરંતુ જો વાક્યમાં આપેલી ક્રિયા એવી છે કે જે કમ્પલસરી ભૂતકાળમાં જ લખવી પડે એવી જરૂરી હોય તો જે વાક્ય રચનામાં ભૂતકાળ વાપરવાનું રહેશે. બાકી પ્રાયોરિટી કોને આપવાની હોય? પ્રેઝન્ટ ટેન્સને. તો ધ્યાનથી દેખો. માય અંકલ, તો અહીંયા સબ્જેક્ટ કોણ છે? અંકલ. અને અંકલ કેવા છે? સિંગ્યુલર. તો અહીંયા હું સિંગ્યુલર જોડે પરચેસ્ડ લખું તો એ સાદા ભૂતકાળનું રૂપ થાય. તો આ પરચેસ કરવાની ક્રિયા ભૂતકાળમાં જ લખવી પડે એવી કોઈ જરૂરી વાત હોતી નથી. એટલા માટે એ આન્સર બની શકે નહીં. બીકોઝ પરચેસ તમે વર્તમાનમાં બી કરી શકો, ભવિષ્યમાં બી કરી શકો. ઠીક છે? તો ભૂતકાળમાં જ લખવું એવું કમ્પલસરી નથી, એટલે એને પ્રાયોરિટી અપાશે નહીં. ઠીક છે? અંકલ સિંગ્યુલર હોવાના લીધે સિંગ્યુલર જોડે કદી મૂળ રૂપ આવે નહીં. V1 રૂપ કદી ના આવે. અંકલ સિંગ્યુલર છે તો સાદો વર્તમાનકાળ જો તમે ઓળખતા હોવ તો સાદા વર્તમાનકાળમાં તમારે એસ કે યસ મૂકી શકાય. પરંતુ સાદો વર્તમાનકાળ જે છે એ હંમેશા ફ્રેન્ડ્સ પરમનન્ટ એક્શન્સ બતાવે, એટલે કે રોજિંદી ક્રિયા, એટલે કે પરમનન્ટ એક્શન બતાવે. હવે કોઈ બી નવી કાર ખરીદવાની ક્રિયા રોજિંદી એક્શનમાં ના કરી શકે, પરમનન્ટલી ના કરી શકે, બીકોઝ કોઈ બી વ્યક્તિ ડેલી નવી કાર ખરીદી શકતો નથી. અને ધેટ્સ વાય આપણે આ ઓપ્શન બી લખી શકીએ નહીં, બીકોઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હંમેશા કેવી એક્શન બતાવે? પરમનન્ટ, એટલે કે રોજિંદી. તો ધ્યાન આપજો. હવે વધુ એક જ ઓપ્શન, હેઝ પરચેસ્ડ. હેઝ પરચેસ્ડ કયો ટેન્સ થાય ફ્રેન્ડ્સ? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. ને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું કામ જ શું છે? કે નજીકના સમયમાં જે ક્રિયા પૂર્ણ થઈ છે તે ક્રિયાને દર્શાવવાનું. તો કોઈ બી નવી કાર પરચેસ કરે ત્યારે તમે લોકો કહો છો ને કે ભાઈ મેં નવી કાર પરચેસ કરી, તો એના માટે આ વ્યક્તિ કહે છે કે માય અંકલ હેઝ પરચેસ્ડ ન્યૂ કાર. મારા અંકલ એક નવી કાર ખરીદી છે. નરેશ ડેશ વિથ હિઝ લેફ્ટ હેન્ડ. નરેશ રાઈટ એટલે કે લખવું. ઠીક છે? તો નરેશ તેના ડાબા હાથથી લખે છે. તો અહીંયા ક્યાંય ચોક્કસ સમય આપ્યો છે? ના. ચોક્કસ સમય આપ્યો ના હોય તો દોસ્તો ક્રિયા ચાલુ બતાવી શકાય નહીં, એટલે ચાલુ કાળમાં લખી શકાય નહીં. ઓકે? બીજો પોઈન્ટ, અહીંયા જે લખવાની ક્રિયા છે ભૂતકાળમાં જ કરે એવું જરૂરી છે કે નોર્મલ વાત છે? નોર્મલ વાત છે, બીકોઝ ક્યાંય ભૂતકાળ બી આપેલો નથી. તો મારો આન્સર ભૂતકાળમાં બી આવશે નહીં. ફ્રેન્ડ્સ, તમે મને જ્યારે બી ઓબ્ઝર્વ કરો છો ત્યારે હું હંમેશા કયા હેન્ડથી લખતો હોઉં છું? રાઈટ હેન્ડથી. તો હું જમણા હાથથી લખું છું તો એ મારી આદત છે.
અને મારી આદત વર્તમાનની છે અને વર્તમાનની આદત દર્શાવવા માટે હંમેશા કયો ટેન્સ આવે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો એવી જ રીતે આ નરેશની આદત શું છે કે કયા હેન્ડથી લખે છે? લેફ્ટ હેન્ડથી લખે છે અને એ એની આદત છે અને આદત દર્શાવવા માટે હંમેશા કયો ટેન્સ આવે ફ્રેન્ડ્સ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં નરેશ સિંગ્યુલર હોવાના લીધે શું લાગશે? SKES અને એટલા માટે આન્સર આવશે શું? રાઇટ્સ. ચોક્કસ સમય નથી એટલે આઈએનજી તો આવશે જ નહીં. આવું કોઈ શબ્દ અસ્તિત્વ ધરાવતો જ નથી ઇંગ્લિશ લેંગ્વેજમાં, એટલા માટે ખોટું થઈ જાય. તો કયો આન્સર આવશે? ઓપ્શન નંબર એ. ધ નાઇલ ડેશ ઇન ધ સેન્ટ્રલ આફ્રિકા. તો થોડું ઘણું જીકે બી કામનું છે ફ્રેન્ડ્સ, ઇંગ્લિશમાં ક્યાંક ને ક્યાંક તમને કામમાં આવશે. અહીંયા નાઇલ જે છે એ રિવરનું નામ છે. શું છે? રિવરનું નામ છે. અને રિવરના કેસમાં જ્યારે એના ઉદ્ગમ સ્થાનની વાત કરવામાં આવે, ઉદ્ભવવાની વાત કરવામાં આવે, તો એ હંમેશા નિશ્ચિત જગ્યાથી જ ઉદ્ભવતી હોય, એની જગ્યા બદલાતી રહેતી હોય નહીં. તો નાઇલ રિવર જે છે એ સેન્ટ્રલ આફ્રિકામાંથી નીકળે છે. ઠીક છે. તો એમનું સ્થાન બદલાતું રહેશે કે નિશ્ચિત જ છે? નિશ્ચિત જ છે. અને નિશ્ચિત હોવાના લીધે એ જે ઉદ્ભવવાની ક્રિયા છે એને પરમનન્ટ એક્શનમાં લખવી પડે. અને પરમનન્ટ એક્શન આવે હંમેશા કયા ટેન્સમાં? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. તો નાઇલ રિવર સિંગ્યુલર નામ છે ને સિંગ્યુલર નામ માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કેવું રૂપ આવે? SKES. તો તમારે મને કહેવાનું છે કે આમાંથી કયો આન્સર રાઈટ છે? ABCD. ઓપ્શન નંબર ડી, બીકોઝ એમાં જ SKES લાગેલું છે. નેક્સ્ટ, ઇટ ડેશ સિન્સ અર્લી મોર્નિંગ. તો પાછો એક કીવર્ડ આવી ગયો છે જે તમને એક પર્ટિક્યુલર ટેન્સ બતાવશે. તો ફ્રેન્ડ્સ ધ્યાન આપો. કયો કીવર્ડ છે અહીંયા? સિન્સ. તો સિન્સ અર્લી મોર્નિંગ એટલે કે વહેલી સવારથી. તો આ ચોક્કસ સમય ભૂતકાળનો બતાવી દીધો કે વહેલી સવારથી એટલે કે આજે વહેલી સવારની વાત છે. તો આ જ્યારે બી સિન્સ આવે ત્યારે હંમેશા એક ટેન્સ થાય અને એ ટેન્સ કયો છે? પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. કયો ટેન્સ? પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે સમય ચેક કરવા માટે મેં તમને ટેકનિક શીખવાડી. સિન્સ વાળા પાર્ટને શું કરવાનું? કટ કરવાનું. તો કટ કરીને જોઈ લો કયો સમય છે, પ્રેઝન્ટ, પાસ્ટ કે ફ્યુચર. તો અહીંયા કોઈ સમય લખીને નહીં આપ્યો તો બાય ડિફોલ્ટ કયો સમય થાય? પ્રેઝન્ટ. કયો થશે ઓફિસર્સ? પ્રેઝન્ટ. ને પ્રેઝન્ટમાં ઇટ માટે શું આવશે? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાક્ય રચના પ્રમાણે આવશે હેવ, હેઝ પ્લસ બીન પ્લસ V4 એટલે કે આઈએનજી. તો અહીંયા આન્સર શું આવશે? હેઝ બીન આઈએનજી. ક્લિયર છે? ઓકે, ડન. રાકેશ ડેશ ટુ સ્કૂલ વિધાઉટ ગ્લાસીસ. હવે ફ્રેન્ડ્સ, હું ડેઈલી તમે મને જ્યારે બી જોવો છો ત્યારે મેં આ ગ્લાસીસ પહેરેલા હોય છે. તો હું જે ગ્લાસીસ પહેરું છું એ મારી મજબૂરી છે કે શોખ છે? તો ઓબ્વિયસલી મજબૂરી છે. તો તમે મને ડેઈલી ગ્લાસીસમાં દેખતા હોય ને કદાચ એક દિવસ મારા ગ્લાસ તૂટી ગયા હોય ને એ દિવસે હું ગ્લાસ વગર ક્લાસમાં આવું ને તમારો ઓનલાઈન લેક્ચર લઉં, તો ફ્રેન્ડ્સ એ કેસમાં હું તમને કહીશ કે આજે હું ચશ્મા પહેર્યા વગર આવ્યો છું, તો મને પ્રોપર વેમાં દેખાશે નહીં, તો મને થોડો સપોર્ટ કરજો. ઠીક છે? તો એવી જ રીતની વાત હોય તો હું ડેઈલી ગ્લાસીસ પહેરીને આવું તો હું એવું નહીં કહીશ કે હું આજે બી ગ્લાસીસ પહેરીને આવ્યો છું. ઠીક છે? જ્યારે હું રોજ ગ્લાસીસ પહેરીને આવું તો હું એક દિવસ ગ્લાસ પહેર્યા વગર આવી જાઉં ત્યારે મારે તમને કહેવું પડશે કે હું આજે ચશ્મા પહેર્યા વગર આવ્યો છું. તો પ્લીઝ થોડો સપોર્ટ કરજો. તો એ રીતની વાત છે. તો આ કોઈ રોજિંદી ક્રિયામાં આવશે નહીં. રોજિંદી ક્રિયા કરતા હોય તો કહેવાની જરૂર પડતી નથી. તો ધ્યાન આપજો. રાકેશ ડેશ ટુ સ્કૂલ વિધાઉટ ગ્લાસીસ. રાકેશ ચશ્મા વગર સ્કૂલમાં આવી ગયો છે. તો આ જે સ્પેસિફિક વાત થાય છે કે ગ્લાસીસ વગર એ સ્કૂલમાં આવી ગયો છે, તો એ એની રોજિંદી આદત બતાવવા માટે વાત કરતા નથી. કારણ કે જો રોજિંદી આદત હોત તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં સીધું લખી દેતા, બટ તો એ ગ્લાસીસ વાળું લખતા. ઠીક છે? કે રાકેશ કમ્સ ટુ સ્કૂલ વિથ ગ્લાસીસ. રાકેશ ચશ્મા સાથે સ્કૂલમાં આવે છે, ચશ્મા પહેરીને સ્કૂલમાં આવે છે, તો એ રૂટીન એક્ટિવિટી હોય. પણ જ્યારે આવું સ્પેસિફિક કહેવામાં આવે છે કે વિધાઉટ ગ્લાસીસ, તો એની રૂટીન એક્ટિવિટી છે નહીં. ને રૂટીન એક્ટિવિટી ના હોય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખાય નહીં. તો એ કેસમાં આપણો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ઓપ્શન્સ SKES વાળું કેન્સલ થઈ જશે. ઠીક છે? હવે અહીંયા ક્યાંય ભૂતકાળ આપ્યું છે? ના, તો આન્સર ભૂતકાળમાં બી લખાય નહીં. અહીંયા ક્યાંય પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો કીવર્ડ સિન્સ કે ફોર કંઈ આપ્યું છે? તો સિન્સ કે ફોર બી નથી આપ્યું. પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બી લખાશે નહીં. તો એક જ ઓપ્શન વધશે. અને કયો ટેન્સ? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. કારણ કે નરેશ જ્યારે સ્કૂલમાં આવ્યો છે તો એને સ્કૂલમાં આવવાનું, ચશ્મા વગર સ્કૂલમાં આવવાની ક્રિયા 15-20 દિવસ પહેલા નથી થઈ, એ આજે જ થઈ છે. અને હમણાં જ થઈ છે. ને હમણાં જ થયેલી ક્રિયાને દર્શાવવા માટે ગ્રામરિયને કયો ટેન્સ બનાવ્યો છે? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. અહીંયા આન્સર આવશે ઓપ્શન નંબર એ.
નેક્સ્ટ, હવે આ તો એક આખો કોન્સેપ્ટ છે જે તમને મેં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં શીખવાડેલો છે, એ યાદ હશે તો તમને ફાયદો મળશે. ચલો, આમાં કયો કોન્સેપ્ટ છે તમારે મને કહેવાનો છે ફાસ્ટ. કોન્સેપ્ટ મેં તમને આવો કંઈક શીખવાડેલો છે ઓફિસર્સ, કે એક તો વાક્યની શરૂઆત હિયર અથવા ધેરથી થાય, ને બીજું વાક્યમાં ક્રિયા દર્શાવતો શબ્દ લખવાનો હોય તો તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે. કયા ટેન્સમાં આવે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવશે. આવું યાદ રહેશે તમને? ઓકે, તો ધ્યાન આપજો. તો આપણા વાક્યની શરૂઆત હિયર અથવા ધેરથી થઈ ગઈ, અને બીજું ખાલી જગ્યા એટલે કે વાક્યમાં આપણે શું લખવાનું છે? ક્રિયા દર્શાવતો શબ્દ લખવાનો છે. તો એ હંમેશા કયા ટેન્સમાં આવશે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં બે જ પ્રકારના રૂપો અસ્તિત્વ ધરાવે છે, એક V1 અથવા SK ES. કયું? V1 અથવા SK ES. હવે પ્રશ્ન એ છે કે સબ્જેક્ટ છે કોણ? તો ધ પ્રેસિડેન્ટ વિથ હિઝ સેક્રેટરી. તો તમને એવું લાગશે કે પ્રેસિડેન્ટ તેની સેક્રેટરી સાથે આવ્યો તો બે સબ્જેક્ટ થઈ ગયા. બટ ગાઈસ, સબ્જેક્ટ ઓફ એગ્રીમેન્ટનો એક રૂલ એ છે કે જ્યારે વિથ આવે ત્યારે ફ્રેન્ડ્સ હંમેશા તેની પહેલા લખેલો સબ્જેક્ટ માનવામાં આવે, એની પછી લખેલો સબ્જેક્ટને ધ્યાનમાં લેવાનું હોતું નથી. તો એની પહેલા લખેલો સબ્જેક્ટ કોણ છે? ધ પ્રેસિડેન્ટ. એ પ્રેસિડેન્ટ કેવું નામ છે? સિંગ્યુલર. એ સિંગ્યુલર નામ માટે શું લાગે? SK ES. અને એટલા માટે ઓપ્શન શું આવશે? ઓપ્શન નંબર બી. ક્લિયર છે? તો આઈ હોપ તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ રહ્યા હશે. તો મેક્સિમમ લાઈક અને શેર કરી નાખજો દોસ્તો સેશનને. He dash in this garage since he was 18. ફરીથી એક કીવર્ડ આવ્યો. હવે તમને આ કીવર્ડ યાદ રહેવા માંડ્યા હશે. ને એ કીવર્ડ કયો છે? since he was 18. અને since he was 18 એ કયા ટેન્સનો કીવર્ડ બને છે ફ્રેન્ડ્સ? પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો. બટ જ્યારે સમય ઓળખવાની વાત હોય ત્યારે મેં તમને ટેકનિક શું શીખવાડી? સિન્સ વાળું પાર્ટ કટ કરી દેવાનો અને પછી જ વાક્યમાં સમય જોવાનો. તો અહીંયા કયો સમય આપેલો છે? તો અહીંયા કોઈ સમય છે જ નહીં. તો સમય ના હોય તો બાય ડિફોલ્ટ કયો સમય માનવો પડે? પ્રેઝન્ટ. આપણો ટેન્સ થઈ જશે કયો? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. કયો ટેન્સ ઓફિસર્સ? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ માટે આપણે જે આન્સર લખવા જઈશું તો હી માટે શું આવશે? તો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાક્ય રચના થાય છે હેવ હેઝ પ્લસ બીન પ્લસ V4, ને હી માટે આવશે હેઝ. ધેટ્સ વાય અહીંયા આન્સર શું આવશે? હેઝ બીન વોકિંગ. તો હી હેઝ બીન વોકિંગ ઇન ધીસ ગેરેજ સિન્સ હી વોઝ 18. એ જ્યારે 18 વર્ષનો હતો ત્યારથી તે આ ગેરેજમાં કામ કરી રહ્યો છે. એવો વાક્યનો અર્થ નીકળે. ગુડ સિટીઝન્સ ડેશ ઇન અ ક્યુ એન્ડ નેવર રશ ફોર સીટ. ખૂબ સરસ વાક્ય છે. એક આખો ટેન્સ લખીને આપેલો છે, બસ તમને ખાલી એને ઓળખતા આવડવું જોઈએ. તો ઓળખો. તો અહીંયા જે કીવર્ડ છે ને ઓફિસર્સ, એ છે નેવર. અને નેવર કીવર્ડ પછી અહીંયા લખ્યું છે રશ. રશ એટલે કે ભીડભાડ કરવી. એ છે V1 ફોર્મ. અને V1 ફોર્મ કોના માટે આવ્યું છે? તો સબ્જેક્ટ છે ગુડ સિટીઝન્સ, સારા નાગરિકો. એ સબ્જેક્ટ જે છે પ્લુરલ છે, ને પ્લુરલ માટે V1 તમે એક જ ટેન્સમાં વાપરો છો. એ ટેન્સ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. કયો? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ફ્રેન્ડ્સ V1 ફોર્મ આવશે ગુડ સિટીઝન્સ માટે. તો V1 ફોર્મ ક્યાં છે આપણું? સ્ટેન્ડ, સ્ટેન્ડ્સ, સ્ટૂડ, આર સ્ટેન્ડિંગ. આ તો નથી. આ V2 છે, આ બી ના થાય. એસ કી થોડું છે, એ બી ના થાય. તો શું આવશે? સ્ટેન્ડ. ક્યુ નો અર્થ થાય દોસ્તો લાઈન, કતાર. ઠીક છે? સીટ એટલે કે બેસવા માટેની જગ્યા. તો સારા નાગરિકો લાઈનમાં ઊભા રહે છે અને ક્યારે બી સીટ માટે ભીડભાડ કરતા નથી. ધ મૂન ડેશ એટ નાઇટ. એકદમ ઇઝી વાક્ય છે આ તો. ઠીક છે? હમણાં મૂન બહુ ચર્ચામાં બી છે એટલે યાદ બી રાખજો. તો મૂન, સન, આ બધાની વાત જ્યારે હોય ને, એ કોઈ ક્રિયાની વાત કરતા હોય તો એ બધાની ક્રિયા દોસ્તો ડેલી થતી હોય, એટલે કે પરમનન્ટ જ હોય. તો એટલા માટે પરમનન્ટ એક્શન બતાવવા માટે કયો ટેન્સ આવે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ક્રિયાપદનું કાં તો V1 રૂપ આવશે કાં તો SK ES આવશે. હવે V1 લખું કે SK ES, એનો આધાર કોના ઉપર છે? સબ્જેક્ટ ઉપર. સબ્જેક્ટ કોણ છે આપણી માટે? મૂન. મૂન કેવો સબ્જેક્ટ?
સિંગ્યુલર, ને સિંગ્યુલર માટે શું આવે? SKES, ને એટલા માટે અહીંયા શું આવશે? સાયન્સ. ચલો સરસ મજાનો કીવર્ડ બતાવો. રાહુલ ડેઝ નોટ ડેઝ વેજીટેબલ્સ એવરી ડે. Come on, tell me keyword in comment section fast. તો અહીંયા કીવર્ડ છે એવરી ડે, અને એવરી ડે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો કીવર્ડ છે. એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય કેવું બનાવવું છે આપણે? નકાર. તો નકાર વાક્ય રચના તમને યાદ હોવી જોઈએ. એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની નકાર વાક્ય રચના થાય છે સબ્જેક્ટ પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ V1. શું હશે? સબ્જેક્ટ પ્લસ ટુ ડઝ પ્લસ નોટ પ્લસ V1. હવે કયા સબ્જેક્ટ માટે ડુ અને કયા સબ્જેક્ટ માટે ડઝ, તો એ તમને યાદ હોવું જોઈએ. આઈ, વી, યુ, તે પ્લુરલ. સબ્જેક્ટ હોય ત્યારે ડુ, હી, શી, ઇટ સિંગ્યુલર. સબ્જેક્ટ હોય ત્યારે ડઝ. તો અહીંયા સબ્જેક્ટ કોણ છે? રાહુલ. ને રાહુલ જે છે એ સિંગ્યુલર નામ છે, એક વ્યક્તિને બતાવે. તો સિંગ્યુલર નામ માટે શું આવશે? ડઝ. અહીંયા આવશે ડઝ, ને પછી અહીંયા આવશે V1. ડન. બ્રિંગનો અર્થ થાય લાવવું. શું થાય? લાવવું. તો રાહુલ ડઝ નોટ બ્રિંગ વેજીટેબલ્સ એવરી ડે. રાહુલ દરરોજ વેજીટેબલ્સ એટલે કે શાકભાજી લાવતો નથી. ફાયર ઓલવેઝ ડેશ બાય ટ્રેન. જોઈને ખબર પડે. એક કીવર્ડ, ને એ કીવર્ડ છે કોણ? ઓલવેઝ. ને ઓલવેઝ એ કયા ટેન્સનો કીવર્ડ છે? ઓલવેઝ જે કીવર્ડ છે એ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો. ને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ફ્રેન્ડ્સ સબ્જેક્ટ માટે શું આવશે? SKES. ફાઇલ સિંગ્યુલર છે, તો સિંગ્યુલર માટે શું આવે? SKES. તો SKES શું થશે? ગોઝ. દે આર ડેશ ગ્રામર. તો દે આર ડેશ ગ્રામર. તો અહીંયા કંઈક લોજિક છે. ઇંગ્લિશ લેંગ્વેજમાં ધ્યાન આપજો કે જ્યારે તમારો સબ્જેક્ટ વાક્યમાં આપેલી ક્રિયા કરી શકતો હોય તો બીના રૂપ પછી બીના રૂપ પછી હંમેશા બિફોર એટલે કે ING જ આવે. વન્સ અગેન ફરીથી બોલું લાઈન, કે જ્યારે ઇંગ્લિશ લેંગ્વેજમાં તમારો સબ્જેક્ટ એ વાક્યમાં આપેલી ક્રિયા કરી શકતો હશે, જેમ કે ધે એટલે કે તેઓ એ શીખવાની ક્રિયા કરી શકે કે નહીં? કરી શકે. ને અહીંયા કંઈક બીનું રૂપ આપેલું હોય તો બીના રૂપના પછી હંમેશા શું આવશે? ING. હવે એટલી ખબર હોવી જોઈએ કે બીના રૂપો કયા છે. તો બીનું પ્રેઝન્ટ થાય ફ્રેન્ડ્સ એમ, ઇઝ, આર. બીનું પાસ્ટ થાય વોઝ, વેર. બીનું મૂળ રૂપ થાય બી. બીનું V3 થાય બીન, અને બીનું V4 થાય બીઇંગ. ઠીક છે. મેજરલી તમને ઇંગ્લિશ લેંગ્વેજમાં આ જોવા મળશે. આ એક અલગ પ્રકારના વોઇસમાં જોવા મળે છે. ઠીક છે. તો એમ, ઇઝ, આર. જ્યારે કર્તા ક્રિયા કરી શકતો છે તો આટલો શબ્દો તમને દેખવા મળશે. મેજરલી એમાં બી આ. ઠીક છે. તો કર્તા ક્રિયા કરી શકતો હોય તો એમ, ઇઝ, આર પછી હંમેશા કેવું રૂપ આવશે? ING વાળું રૂપ. ને એ ING વાળું રૂપ કયું છે? અહીંયા લર્નિંગ. તો અહીંયા આન્સર આવી જશે લર્નિંગ. ડન. ચલો હમણાં સમજાવ્યું એના જ બેઝ ઉપર ક્વેશ્ચન છે. ધ કેટ ડેઝ ડ્રિંકિંગ મિલ્ક. તો ING આપ્યું. તો એમ, ઇઝ, આર સોરી બીનું રૂપ હોય તો ING આવે. તો ING હોય તો આગળ કોનું રૂપ આવે? બીનું રૂપ. ને સ્પેશિયલી કર્તા ક્રિયા કરી શકતો હોવો જોઈએ. તો કર્તા ક્રિયા કરી શકે છે તો આગળ બીનું જ રૂપ આવશે. બીનું રૂપ શું થશે? એમ, ઇઝ, આર. તો હેઝ ના આવે, હેવ ના આવે. કેટ સિંગ્યુલર નામ છે, ને સિંગ્યુલર નામ માટે શું આવે? ઇઝ આવે. એટ પ્રેઝન્ટ ગીતા ડેઝ પ્લકિંગ ફ્લાવર્સ. પ્લક કરવું એટલે કે ચૂંટવું. આમ ફૂલને આપણે આમ ચૂંટીને આમ કરીએ ને એ. ઠીક છે. તો એટ પ્રેઝન્ટ ગીતા ડેઝ પ્લકિંગ ફ્લાવર્સ. તો અહીંયા ફરીથી દેખો ING આપ્યું. ING ના પહેલા કોનું રૂપ આવે? બીનું રૂપ. ગીતા માટે બીનું રૂપ કયું આવશે? ઇઝ. પૂનમ ડેશ નોટ ડેશ માય બુક યેટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ, અને ખૂબ સારો કીવર્ડ છે આમાં કે જે એક્ઝામમાં વારે ઘડીએ પૂછાય છે. અને કીવર્ડ છે યેટ. તો યેટ જોડે ફૂલ સ્ટોપ લગાવેલું છે, અને યેટ જે છે ને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો કીવર્ડ છે. આ થિયરી તમને યાદ હોવી જોઈએ કે યેટ એ કયા ટેન્સનો કીવર્ડ છે? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો કીવર્ડ છે. અને એ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં જ્યારે બી યેટનો ઉપયોગ થાય તો યેટ વાળું વાક્ય કાં તો નકાર બને કાં તો પ્રશ્નાર્થ બને. ડન. અને યેટનું ગુજરાતી થાય અત્યાર સુધી.
તો તમને અહીંયા નોટ આપ્યું જ છે એટલે એના પરથી આઈડિયા આવી જ જાય કે વાક્ય કેવું બનશે, નકાર બનશે. હવે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો કીવર્ડ તમને આપી દીધો છે. હવે તમને એમની વાક્ય રચના આવડવી જોઈએ. ને વાક્ય રચના થાય છે પૂનમ માટે શું થશે, હેવ કે હેઝ? તો પૂનમ સિંગ્યુલર નામ છે ને સિંગ્યુલર નામ માટે શું આવે, હેઝ. ને હેવ હેઝ ના પછી જોઈશે V3 ફોર્મ. V3 ફોર્મ છે દોસ્તો રિટર્ન કે રિટર્ન, રિટર્ન. અહીંયા આવશે ઓપ્શન નંબર બી. ડન. પૂનમ હેઝ નોટ રિટર્ન માય બુક યેટ. પૂનમે અત્યાર સુધી મારી બુક પાછી આપી નથી. મેની અ મેન ડેશ ડન સો. જેમ ફ્રેન્ડ્સ મેં તમને કહ્યું કે જો વાક્યમાં કરતા ક્રિયા કરી શકતો હોય તો બીના રૂપ પછી શું આવશે, આઈએનજી. એવી રીતે ઇંગ્લિશ ગ્રામરનો નિયમ યાદ રાખો, હેવના રૂપ પછી આખી ઇંગ્લિશ લેંગ્વેજમાં ફ્રેન્ડ્સ કોણ આવે, V3. અને એનું રિવર્સ બી થાય કે V3 ફોર્મની પહેલા હંમેશા કોનું રૂપ આવે, હેવનું રૂપ. હવે તમને આમાં લોજિક ખબર હોવી જોઈએ કે અહીંયા શું છે, ડન. એટલે ડન જે છે એ છે ડુનું V3 ફોર્મ. ડુનું V3 ફોર્મ શું થાય, ડન. ને એ V3 ની પહેલા કોનું રૂપ આવશે, હેવનું રૂપ. તો હેવના કયા કયા રૂપો છે એ ખ્યાલ હોવી જોઈએ. તો હેવના અહીંયા બે રૂપ છે, એક છે હેવ ને એક છે હેઝ. તો ઇઝ અને વોઝ કેન્સલ થઈ ગયું. હવે હેવ મૂકવું કે હેઝ એ નક્કી ક્યાંથી થાય, તો એ હંમેશા નક્કી થશે સબ્જેક્ટ પરથી. ક્યાંથી, સબ્જેક્ટ પરથી. તો સબ્જેક્ટ કોણ છે ઓફિસર્સ, તો મેની અ મેન. મેની અ મેન નો અર્થ આ નીકળે દોસ્તો. હવે આને થોડું ડિટેલમાં લઈ જાઉં, ધ્યાન આપજો. જો હું મેની મેન લખું તો એનો અર્થ થાય ઘણા પુરુષો. પણ હું મેની મેન ની જગ્યાએ મેની અ મેન લખું તો આનો અર્થ થાય ઘણા પુરુષોમાંથી એક પુરુષ. શું થશે, ઘણા પુરુષમાંથી એક પુરુષ. તો ધ્યાન આપો, તો અહીંયા લખ્યું છે શું, મેની અ મેન. તો તમે ઘણા પુરુષમાંથી માત્ર એક પુરુષની જ વાત કરો છો અને એ એક પુરુષ હોવાના લીધે એ કેવો બની જાય, સિંગ્યુલર. ને સિંગ્યુલર માટે હંમેશા કોણ આવે, હેઝ જ આવે. તો હવે હેઝ. નેક્સ્ટ, ઇન્ડિયા ડેશ ફ્રી સિન્સ 1947. આમાં બી કીવર્ડ છે ફ્રેન્ડ્સ, ને કીવર્ડ છે સિન્સ 1947. તો સિન્સ 1947 આમ તો કીવર્ડ બને છે પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો, પરંતુ અહીંયા કોઈ બી ક્રિયા કન્ટિન્યુઅસ બતાવી નથી. હવે એવી ખબર કેમ નહીં પડે કે ક્રિયા કન્ટિન્યુઅસ નથી, તો ફ્રેન્ડ્સ અહીંયા આઈએનજી વાળું રૂપ આપેલું નથી. ને આઈએનજી વાળા રૂપની વગર ક્રિયા કન્ટિન્યુઅસ બતાવી શકાય નહીં. તો પરફેક્ટ કન્ટિન્યુઅસમાંથી આપણે કન્ટિન્યુઅસ જે વર્ડ છે એ નીકળી જશે, કારણ કે અહીંયા આઈએનજી વાળું રૂપ નથી. તો હવે માત્ર ટેન્સ વધશે, કયો ટેન્સ, પરફેક્ટ ટેન્સ. ડન. હવે એ પરફેક્ટ ટેન્સમાં અહીંયા જોઈ લો સમય કયો છે, આ કટ થઈ જશે હા, કારણ કે આ રાખશો તો તમે પાસ્ટ સમજી બેસશો. ઠીક છે, એ રાખવાનું જ નથી, કારણ કે સિન્સ 1947 એટલે કે આપણે એ ક્રિયાની શરૂઆત ક્યારથી થઈ, 1947 થી થઈ એવું બતાવે છે. ઠીક છે, તો એ ભૂતકાળ જોવાનું નથી, તો સમય અહીંયા જોવાનું. તો આ વર્તમાનકાળ છે, ભૂતકાળ છે કે ભવિષ્યકાળ, તો કોઈ સમય જ નથી, તો બાય ડિફોલ્ટ કયો સમય માનવાનો, પ્રેઝન્ટ. એટલા માટે કયો ટેન્સ થઈ જશે, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. ને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની વાક્ય રચના મેં તમને આજના સેશનમાં ઘણી વખત બતાવી, જે થાય છે હેવ હેઝ પ્લસ V3. તો ઇન્ડિયા માટે આવશે હેઝ, ને ઇન્ડિયા એક છે એટલા માટે હેઝ. હેઝ પછી V3. હેઝ વાળો ઓપ્શન એક જ છે, સો વિચ ઓપ્શન નીકળે, ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. આર ધ pupils ડેશ their homework now. તો અહીંયા કીવર્ડ કયો આપ્યો, કીવર્ડ બી છે અને વાક્ય રચનાનો ભાગ બી છે. શું છે, આર, ને કીવર્ડ શું છે, નાઉ. આરના રૂપના પછી દોસ્તો હંમેશા જો આપેલો કરતા ક્રિયા કરી શકતો હોય તો કેવું રૂપ આવે, આઈએનજી વાળું રૂપ જ આવે. તો આઈએનજી વાળું રૂપ કોણ છે, ડુઈંગ. કારણ કે પ્યુપિલ્સ એમનું હોમવર્ક કરી શકે. પ્યુપિલ્સનો અર્થ થશે વિદ્યાર્થીઓ. વિદ્યાર્થીઓ હોમવર્ક કરવાની ક્રિયા કરી શકે એટલા માટે કયો વોઇસ, એક્ટિવ વોઇસ. એક્ટિવ વોઇસમાં એમ ઇઝ પછી શું આવે, આઈએનજી. આનંદ એન્ડ દર્શન ડેશ સંસ્કૃત ફોર 6 months. તો અહીંયા ફરીથી તમારે મને કીવર્ડ બતાવવાનો છે. તો કીવર્ડ બતાવો. તો ફ્રેન્ડ્સ જોઈને ખબર પડે કે આ જે ફોર 6 months છે એ આપણો કીવર્ડ છે, અને ફોર 6 month એ સમયગાળો બતાવે તો એ કયો ટેન્સ બતાવશે, પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. કયો ટેન્સ, પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ને હવે અહીંયા તમારે જોવાનો સમય, તો કોઈ સમય આપ્યો નથી એટલા માટે ટેન્સ થશે પ્રેઝન્ટ. શું થશે, પ્રેઝન્ટ. તો આપણો આન્સર શું હશે,
પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, જેની વાક્ય રચના થશે હેવ હેઝ પ્લસ બીન પ્લસ V4. તો આનંદ એન્ડ દર્શક સબ્જેક્ટ જે છે એ સિંગ્યુલર છે કે પ્લુરલ, તો એ બે વ્યક્તિને બતાવે. બે વ્યક્તિ એટલે એકથી વધુ, ને એકથી વધુ એટલે બહુવચન કહેવાય, ને બહુવચન ઇંગ્લિશમાં કહેવાય પ્લુરલ, ને પ્લુરલ માટે હંમેશા દોસ્તો આવે કોણ? હેવ. આપણો આન્સર બનશે હેવ બીન સ્ટડીંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, માય સિસ્ટર ડેશ ઇન દિલ્હી સિન્સ 1990. તો પાછો કીવર્ડ આવ્યો આપણે માટે કોણ? સિન્સ 1990. પાછો ટેન્સ થશે કયો? પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે આને કટ મારવાનું. અહીંયા દેખો કોઈ સમય છે ના, તો કયો સમય માનવાનો? પ્રેઝન્ટ. તો આપણો આન્સર થઈ જશે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. જેમાં સિસ્ટર માટે શું આવશે? હેવ કે હેઝ? તો હેઝ. અહીં આન્સર આવશે હેઝ બીન લિવિંગ. ડેશ યુ એવર બીન અ સુપરસ્ટાર. તો અહીંયા કોન્સેપ્ટમાં કીવર્ડ છે એવર, અને એવર આવ્યો પ્રશ્નાર્થ વાક્યમાં. અને બીજું અહીંયા આપ્યું છે બીન. બીન છે આપણા માટે કયું રૂપ દોસ્તો? V3. તો V3 ની પહેલા કોનું રૂપ આવે? હેવ નું રૂપ. ને યુ માટે શું આવશે? હેવ કે હેઝ? તો હેવ. તો અહીંયા આન્સર આવશે એ. ડન છે. યુ ડેશ ઓલરેડી ડેકોરેટેડ ધ બોલ. ઠીક છે, તો અહીંયા કીવર્ડ છે ઓલરેડી, ને અહીંયા આપ્યું છે ડેકોરેટેડ, અને અહીંયા ખાલી જગ્યા છે. ઠીક છે. હવે આ વ્યક્તિ ડેકોરેટ કરવાની ક્રિયા કરી શકશે, એટલે આર તો આવશે નહીં, કારણ કે એબીઝર પછી આઈએનજી આવે. વોઝ વેર બીબી નું રૂપ છે એટલે એ બી નહીં આવે. તો વધી કોણ? હેવ અને હેઝ. તો હેવ અને હેઝ ને પકડો તો યુ માટે શું આવશે? હેવ. હેવ હેઝ પ્લસ V3 બન્યું દોસ્તો, તો કયો ટેન્સ થાય? ફટોફટ મને કમેન્ટ સેક્શનમાં લખીને બતાવો. તો હેવ હેઝ પ્લસ V3 એ થશે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. જેક ડેશ ઓલરેડી ધ ડેશ ગિફ્ટ. અહીંયા આપ્યું ઓલરેડી. તો ઓલરેડી આપણને ઓલરેડી બતાવે છે કયો ટેન્સ? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. તો એની વાક્ય રચના હેવ હેઝ પ્લસ V3. તો જેક માટે શું આવશે? હેઝ, ને એના પછી આવશે V3. હેઝ પ્લસ V3 એકમાં જ છે. ડન છે. હેવ યુ નોટ ડેશ ધ પ્રિન્સિપલ યેટ. તો ફરીથી કીવર્ડ આવ્યો કોણ? યેટ. લોજિક આવ્યું શું? હેવ. હેવ ના પછી હંમેશા કયું રૂપ? V3. ને આ બધામાં V3 રૂપ કોણ છે? મેટ. તો બેઝિક તમને આવડતું હશે તો તમે આરામથી કરી શકતા હશો દોસ્તો, અને તમારા મેક્સિમમ સ્કોર થશે એક્ઝામમાં. બટ બેઝિક આવડવું જરૂરી છે. સો થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ. આ હતું આજનું સેશન. આજે આપણે બધા મિક્સ ક્વેશ્ચન્સ કર્યા છે. નેક્સ્ટ સેશનમાં આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની MCQની પ્રેક્ટિસ કરવાની છે. તો બી રેડી. મળીએ દોસ્તો નેક્સ્ટ સેશનમાં. ટિલ દેન બાય બાય, ટેક કેર. થેન્ક યુ વેરી મચ.